भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भर्गो દે હવે હું સ્વામીજીને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે, આપણને શ્રીમદ ભગવદ્ ગીતાની આગળની શૃંખલા તરફ લઈ જશે. હરિઓમ બધાને નમસ્તે. હરિઓમ. આજે પણ પ્રશ્ન છે થોડોક, અમને સમસ્યાઓ છે થોડી, કેમ કે આજે મોરારી બાપુ આવે છે અમારા આશ્રમમાં મળવા માટે અમને, એટલે હમણાં 4:45-5ની આસપાસ પહોંચી જવાના છે. એટલે અમને થયું કે થોડો સમય મારી પાસે છે હજી, તો 10-15 મિનિટનો સત્સંગ પણ તમારા લોકો સાથે કરું, અને એ પછી અમારું રેકોર્ડિંગ પણ લાસ્ટ ટાઈમ તમે જે 5મા દિવસનું સાંભળ્યું હતું એ ખબર નહીં બધાને કેવું થયું. તો આજે પણ અમે આગળના ચોથા દિવસની રેકોર્ડિંગ તૈયાર રાખી છે અમે, તો એનો સત્સંગ અમે પ્લે કરશું. અને તૃપ્તિબેન, તમારી પાસે બીજું કાંઈ હોય, તમારે બીજું કંઈ કરવાનું તો પણ વાંધો નથી, અથવા મેં રેડી રાખ્યું છે, તો એવી રીતે આજે આપણે લઈ જશું. તો શાંતિ પાઠ કરું પછી આગળ ચાલીએ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આપણે લાસ્ટ ટાઈમ ચોથા અધ્યાયની ચર્ચા કરી હતી, અને ચોથા અધ્યાયની અંદર આ કૃષ્ણાબેન, ચોથા અધ્યાયમાં બીજું કાંઈ બાકી રહી ગયું હતું કે પૂરું થઈ ગયું હતું બધું? તમારા કોઈને કાંઈ યાદ છે આમાં? અમુક લોકો પોતાના વિડીયો ચાલુ કરી શકે તો આપણે થોડી વાતું સત્સંગ થાય અને આગળ વધશું. મને એમ છે, મેં કંઈક છેલ્લે વાત એવી કરી હતી કે ચોથા અધ્યાયમાં અમુક પાછળના અમુક જે શ્લોક છે એ જોવા જેવા છે, સમજવા જેવા છે, તો એની આપણે થોડીક ચર્ચા મને એમ છે આપણી થોડી બાકી રહી ગઈ છે. ત્યાંથી પૂરું કરીને પછી તમને બધાને અમારો જે વિડીયો છે એ હું આજે ફરી ચાલુ કરશું. તો ચોથા અધ્યાયનો સારાંશ જે આપણે જોયું, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, ચોથા અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, અને જેમાં 42 શ્લોકની ચર્ચા છે. 4 અધ્યાયમાં છેલ્લા શ્લોકનું કહેવાનું હતું. હા, પાછલા અમુક શ્લોક એવા હતા તે મને એમ થયું કે થોડી ચર્ચા એની થઈ જાય તો સારું. તો આ સંદર્ભમાં 32મા શ્લોક સુધી ભગવાને 12 યજ્ઞો લખાવ્યા હતા. કરેક્ટ? હા, એ બધા યજ્ઞ છે ને એ 32મા શ્લોક સુધીમાં બધા ચર્ચાઓ થઈ, અને પછી 33મા શ્લોકમાં આ બધા યજ્ઞોના સંદર્ભમાં ભગવાને એવું કીધું કે એક આપણે પૂછીએ ભગવાનને કે ભગવાન, આટલા બધા યજ્ઞોની તમે ચર્ચા કરો છો, તો વિચ વન ઇઝ ધ બેટર વન, મતલબ બેસ્ટ અથવા તો શ્રેષ્ઠ યજ્ઞ કયો? ધારો કે આપણા મનમાં આવો પ્રશ્ન થાય, અથવા આપણે ભગવાનને પૂછીએ કે ભગવાન, તમારી નજરે શ્રેષ્ઠ યજ્ઞ કયો હોઈ શકે? તો ભગવાન એનો જવાબ 33મા શ્લોકમાં આપતા કહે છે કે શ્રેયાન દ્રવ્ય મયાત યજ્ઞાત જ્ઞાન યજ્ઞ ફરંતપ સર્વમ કર્મખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. બધા જ યજ્ઞોમાં જ્ઞાન યજ્ઞ જે છે એ અતિ ઉત્તમ છે, એ ચડિયાતો છે, અને દ્રવ્યમય યજ્ઞ કરતા બીજા બધા દ્રવ્ય એટલે બીજા બધા યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વમ અખિલમ પાર્થ શ્રેયાન શબ્દ સ્પષ્ટ યુઝ કરે છે ભગવાન. શ્રેયાન એટલે બધા કરતા શ્રેષ્ઠ ચડિયાતો યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ,
અને બધા જ કર્મો, બધા જ પ્રકારના યજ્ઞો અંતે જ્ઞાન યજ્ઞમાં પરિણમે છે. મેં લાસ્ટ ટાઈમ આ વાત કરી હતી કે આપણે બધા અત્યારે જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છીએ. તમે લોકો સાંભળો છો ને હું બોલું છું, એ જ્ઞાન યજ્ઞ જ છે આપણો. તો જ્ઞાન યજ્ઞ છે, બીજા બધા યજ્ઞ કરતાં શ્રેષ્ઠ છે. અને પછી એની ચર્ચા ભગવાન આગળ વધારે છે, કારણ કે મને છેલ્લે યાદ હતું કે આ વાત થઈ હતી આપણે. અને પછી 34મા શ્લોકમાં એની વિધિ બતાવે છે કે જ્ઞાન યજ્ઞમાં શું કરવું ને કેવી રીતે કરવું. કેમ કે જ્ઞાન યજ્ઞની ભગવાને વાત કરી, પણ એ જ્ઞાન યજ્ઞની પ્રોસેસ કે મેથડ કે શું હોય એનો આપણા મનમાં પ્રશ્ન થાય. તો ભગવાન એવું કહે છે, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિનઃ. સૌથી પહેલાં થોડુંક આપણે શું આવશે કે આ જ્ઞાન યજ્ઞ કેવી રીતે કરવો જોઈએ, જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે કરવી જોઈએ. તો ભગવાન કહે છે કે સૌથી પહેલાં દંડવત પ્રણામ કરવાના ગુરુજીને. સૌથી પહેલાં તમારા જે આચાર્ય હોય એ આચાર્યને તમારે દંડવત પ્રણામ કરવા. તદ્વિધિ પ્રણિપાતેન, દંડવત પ્રણામ દ્વારા પરિપ્રશ્નેન સેવયા, એની સેવા કરવી. આચાર્ય હોય, ગુરુકુલ હોય, આશ્રમ હોય કે જે તમારા જ્ઞાન દાતા જે હોય એમની સેવા કરવી. એટલે એના પ્રત્યે એવો પોઝિટિવ ભાવ રાખો કે વોટ કેન આઈ ડુ ફોર યુ. તો સેવા, સેવયા પરિપ્રશ્નેન, અને એને જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો કરવા. તમને ખબર હોય તો વારંવાર હું તમે બધા આ જ વસ્તુ પર ભાર મૂકું છું કે પ્રશ્ન કરશો તો કૃષ્ણ મળશે. તો તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્ન કરવાની જે માનસિકતા છે ને, ભગવાન કહે છે કે જ્ઞાન યજ્ઞની શરૂઆત પ્રશ્નથી થાય. ઇવન ભગવદ્ ગીતામાં પણ અર્જુને પ્રશ્ન કર્યા ને ભગવાને જવાબ આપ્યો. કઠોપનિષદની ચર્ચા કરે છે, એમાં પણ નચિકેતા પ્રશ્ન કરે અને યમધર્મરાજા એનો જવાબ આપે છે. તો એવી રીતે ભગવાન કહે છે કે આવી રીતે તમારે પ્રશ્ન કરવા, એની સેવાનો ભાવ રાખો અને દંડવત પ્રણામ કરી. અને એ જ્ઞાનીઓને તમે આવું કરશો એટલે તત્વદર્શી જ્ઞાનીઓ તે જ્ઞાનનો ઉપદેશ તમને કરશે. તો આ પ્રકારે એની ચર્ચા અહીંયા કરે 34માં. અને પછી ભગવાનને વખાણ કરે છે જ્ઞાનના કે એકવાર આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ કરવા જેવું રહેતું નથી. એની ચર્ચાઓ છે બધી. અને 36મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે અપિચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમઃ. ગમે તેવો પાપ કર્મ તે કરેલો હોય તો પણ બધા જ પાપ કર્મોમાંથી તને આ જ્ઞાન છે એ છોડાવી દેશે. એટલે આપણા જીવનમાં કદાચ એવા અમુક કર્મ થઈ ગયા હોય, એવી ભૂલ થઈ ગઈ હોય, તો એમાંથી બહાર કેવી રીતે આવું. તેના માટે ભગવાન એમ કહે છે કે તું ગમે તેવો પાપ તે આ જન્મનું કર્યું હોય કે કોઈ જન્મમાં તે કર્યું હોય. પાપ મીન્સ ખોટું કર્મ. તો તારા દ્વારા કંઈક ખોટું કર્મ થયું, ચિંતા ન કરજે. તું જ્યારે જ્ઞાનના માર્ગ ઉપર ચાલીશ ને આગળ, તો તારા બધા જ પાપ છે એમાંથી તને હું તારી દઈશ. ભગવાન અહીંયા એસ્યોરન્સ આપે છે કે સમવૃજિનમ સંતરિષ્યથી, એ બધા પાપમાંથી તરી જઈશ. શેનાથી તરીશ? તો જ્ઞાનરૂપી નૌકાથી આ બધા જ પાપોમાંથી. એટલે વારંવાર હું કહું છું ને કે કમસે કમ અઠવાડિયામાં એક વખત, 15 દિવસે એક વખત કોઈ આવા પ્રકારનો સત્સંગ છે, આવો પ્રકારનું ચિંતન છે, એ તમે કોઈ પુસ્તક વાંચતા હો, જેમ કે પ્રજ્ઞાપૂર્ણ વાંચતા હો, કે તમે કોઈ ગ્રંથનું વાંચન કરતા હો, કે અમારા જેવા કોઈ સ્વામીઓને સાંભળતા હો, તમે સ્વાધ્યાય કરતા હો, વોટ એવર જે કંઈ કરતા હો, તો એ કરવાથી તમે બધા જ પાપોમાંથી તમે તરી જશો. અને ભગવાન કહે છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્મણી ભસ્મસાત કુરુતે તથા. અને જ્ઞાનનો અગ્નિ એવો જબરજસ્ત છે કે તમારા બધા જ પ્રકારના કર્મોને બાળી દેશે. બધા પ્રકારના કર્મો એટલે આપણે જે અત્યારે કર્મ કરીએ વ્યવહારમાં, એને આપણે ક્રિયામાણ કર્મ કહેવાય. પછી બીજા કર્મ એવા કે પ્રારબ્ધ કર્મ, તમે આની પહેલાં કરેલા કર્મ હોય ને એના કર્મ પૂરું થઈ ગયું હોય પણ ફળ તમને મળ્યું ન હોય, તો એ બધા જે ફળ ભેગા થયા હોય ને એને કહેવાય પ્રારબ્ધ કર્મ. અને એક ક્રિયામાણ કર્મ હોય ને ભાવિ કર્મ હોય. તો આ કોઈ પણ પ્રકારના કર્મ છે એ પછી બચતા નથી. ક્રિયામાણ કર્મ હોય કે પ્રારબ્ધ કર્મ હોય, એ બધા જ કર્મો છે એ જ્ઞાન જ્યારે થાય, કોઈનું જ્ઞાન થાય? કાં તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય અથવા તો આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થાય. આવું જ્ઞાન થવાને કારણે બધા જ આપણા જે બધા પાપરૂપ જે કર્મ છે એ બધામાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. તો એ બધી વાત અહીંયા કરી. અને પછી ભગવાને 49મા શ્લોકમાં સુંદર મજાની વાત કરી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. જ્ઞાનની પ્રાપ્તિ કોણ કરી શકે? તો એના માટે ભગવાન 3 પ્રકારના ક્વોલિટીઝ બતાવે છે અહીંયા. 3 પ્રકારની ક્વોલિટીઝ. પહેલી, શ્રદ્ધા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જેની અંદર શ્રદ્ધા હશે, વિશ્વાસ કરવાનું સામર્થ્ય,
તમે કોઈ પણ વ્યક્તિને જ્યારે પ્રશ્ન કરો ને ત્યારે પણ શ્રદ્ધા વગર પ્રશ્ન ન થાય. શ્રદ્ધા તો થાય ને શ્રદ્ધા હોય તો જ પ્રશ્ન કરી શકાય. કારણ કે તમને જ્યારે એવી શ્રદ્ધા હોય કે હું જેને પ્રશ્ન કરું છું એમાં જવાબ આપી શકે એમ છે તો જ આપણે પ્રશ્ન કરીએ. એટલે શ્રદ્ધા છે ને એ જ્ઞાનની પ્રોસેસમાં અત્યંત મહત્ત્વનો પોઈન્ટ છે, બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. અને શ્રદ્ધા કરવાનું સામર્થ્ય એ બધામાં નથી હોતું. આ તમે ખાસ ધ્યાન રાખજો કે ઘણા લોકો શ્રદ્ધા કરે, ઘણા લોકો શ્રદ્ધા ન કરે એવું નથી, પણ શ્રદ્ધા કરવાનું સામર્થ્ય બધામાં નથી હોતું. કારણ કે શંકા તરત જ થઈ જાય આપણને સ્વાભાવિક રીતે જ. ઝડપથી કોઈને આપણે માની પણ ન શકીએ કોઈના જીવન કેવું હશે, કોઈનું કે વાતું કરતા હશે તો એનું પોતાની વાત સાચી છે ખોટી આપણને શું ખબર, આપણે શાસ્ત્ર જાણતા નથી. એટલે આ પ્રકારે અશ્રદ્ધા સ્વાભાવિક થઈ જાય. ભગવાન કહે છે કે શ્રદ્ધા હોવી જોઈએ. પછી બીજું છે તત્પરા. તત્પરા એટલે જ્ઞાન લેવાની જિજ્ઞાસા, એટલે કે તત્પરતા, કે ગમે તે થાય હું આ જ્ઞાન લઈને જ રહીશ, એને તત્પરતા કહેવાય. જ્ઞાન લેવા માટે જે કરવું પડે, 1 કલાક બેસવું પડે 1 કલાક બેસવા તૈયાર છું, એ સમયે બધું છોડવા તૈયાર છું. મારા બધા જ કાર્યક્રમને બધા જ પ્રોગ્રામને સાઈડ કરી અને હું આ જ્ઞાનના પ્રોસેસ કે પ્રક્રિયામાંથી પસાર થવા માટે હું બધું જ કરવા તૈયાર છું. એને કહેવાય તત્પરતા. તત્પરતાને કહેવાય રેડીનેસ. આઈ એમ રેડી, એને કહેવાય તત્પરતા. અને છેલ્લું છે જીતેન્દ્રિય. જીતેન્દ્રિય એટલે પોતપોતાની ઇન્દ્રિયો હોય, એ તમારું ફિઝિકલ ઇન્દ્રિયો હોય કે તમારું મન હોય, એના ઉપર તમારું નિયંત્રણ હોય. મન થાય એટલે ખાઈ ન લેવાય, મન થાય એટલે જોઈ ન લેવાય, મન થાય એટલે સાંભળી ન લેવાય. એ બધું મન તો થાય, પણ મન થયા પછી એના ઉપર વિવેક આપણો હોય, એના પર વિચાર હોય કે યોગ્ય છે અયોગ્ય છે. જેમ કે તમે કંઈક જમતા હો ખાતા હો તો અત્યારના દિવસોમાં તમારે કેવું છે કે તમારે બહારનું ખાવાની મનાઈ હોય. હવે તમને અત્યારે મન થાય શું કરશો? જેમ કે તમને પૂછું, જો આજે ભગવાન કહે છે ને કે ભાઈ જીતેન્દ્રિયો હોવું જોઈએ, હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે ચાલો તમને કોઈક ઓફર કરે કે ચાલો સાંજના આજે ચાલો હું તમને આજ પાણીપુરી ખવડાવું બહારની, તમે શું કહેશો? પાણીપુરીની કોઈક ઓફર મૂકે ચાલો તમે બધા પાણીપુરી ખવડાવો, તો તમે રેડી થઈ જશો પાણીપુરી માટે? ઓફર આવે કે ચાલો પાણીપુરી, કેમ પાણીપુરી આમ ખાસ કરીને ખબર નહીં પણ બધા આ બહેનોને પાણીપુરીનું કોઈક એવું કનેક્શન હશે કે પાણીપુરીવાળા પાસે મોટે ભાગે બધા બહેનોના જ ટોળા જોવા મળે. તો પાણીપુરી બધાને બહુ ભાવે, પણ ભાવે એ વાત સાચી, તમે પાણીપુરી ખાવ એનોય વાંધો નથી, પણ પાણીપુરી જ્યારે તમે બહારની ખાવ છો તો તમારે અત્યારનો તમારો સમય એવો છે કે આ સમયે તમારે બહારનું કાંઈ જ ન લેવું જોઈએ. તો એ તમારી અંદર એ સામર્થ્ય આવવું જોઈએ કે પાણીપુરી મને ગમે છે, મને ભાવે છે, મને એન્જોય પણ કરી શકે, પણ અત્યારે નહીં. કેમ કે અત્યારે હું ડેડિકેટેડ છું ટુ ધ માય ચાઇલ્ડ. મારા પેટમાં જે પણ ગર્ભ આવ્યો છે એને હું ડેડિકેટેડ છું. તો એનો સંસ્કારોને બચાવવા માટે કે એની શ્રેષ્ઠતા માટે હું બહારની કોઈ પણ વસ્તુ નહીં ખાઉં. કારણ કે બહારની કોઈ પણ વસ્તુ છે એ કયા વ્યક્તિએ કયા ભાવથી બનાવી હોય, શું બનાવ્યું આપણને કંઈ ખબર ન હોય. એટલે બેટર છે કે આપણે એને એ એક્સેપ્ટ ન કરીએ, બહારનું કાંઈ પણ ન ખાઈએ. તો જો આ તમારો ઇન્દ્રિય નિગ્રહ થયો, ઇન્દ્રિય સંયમ થયો. એટલે ભગવાન કહે કે તમારે જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય ને તો એ શ્રદ્ધા હોવી જોઈએ, અને શ્રદ્ધામાંથી તત્પરતા આવે, અને તત્પરતામાંથી તમારી ઇન્દ્રિય સંયમ ઉપરનો તમારું તાકાત અને સામર્થ્ય પ્રગટ થાય. અને પછી ભગવાન આવી બધી ચર્ચાઓ કરીને 4થો અધ્યાય પૂરો કરે છે. તો આ 4થા અધ્યાયનું સારાંશ જે અમુક જે મુદ્દાઓ હતા જોવાના એ તમારી સાથે ચર્ચા કરી છે. તો હવે 5મા અધ્યાયનું સારાંશ તમને બધાને કહેવાનો છે. તો 5મા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ. 5મા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ, અને એમાં 29 શ્લોકની ચર્ચા છે. ટોટલ 29 શ્લોક છે કર્મ સંન્યાસ યોગ. અને એની અંદર જે બધા શ્લોક જે છે એનું જે ડિવિઝન જે છે એ ડિવિઝન જોઈએ ને આપણે તો એમાં 2 જીવન નિષ્ઠાની સૌથી પહેલાં ચર્ચા કરવામાં આવી છે. એક સંન્યાસની અને ગ્રહસ્થની. 2 જીવન નિષ્ઠાની ચર્ચા છે, એક સંન્યાસ અને ગ્રહસ્થ. પછી 2 સાધનોની ચર્ચા છે, એક જ્ઞાન યોગ અને એક કર્મયોગ, એની ચર્ચા છે. પછી ત્રીજું સાધનનું ફળ શું હોય એની ચર્ચા છે. અને ચોથામાં ધ્યાનની શરૂઆત કરી છે, કારણ કે આના પછીનો અધ્યાય છે ને ધ્યાન યોગ છે.
તો છેલ્લા ત્રણ શ્લોક છે ને એની અંદર ધ્યાનની શરૂઆત ભગવાને કહે છે કે ધ્યાન કરવા માટે તમારે પ્રાણાયામ કેવી રીતે કરવો જોઈએ, ત્યાંથી ભગવાન શરૂ કરે છે ધ્યાન યોગની. તો આ રીતે એ 4 મુદ્દામાં આખો 5મો અધ્યાય આવેલો છે. પહેલો મુદ્દો છે 2 જીવન નિષ્ઠા વિશે વાત કરવામાં આવી છે. પછી બીજો મુદ્દો છે 2 સાધનની ચર્ચા કરવામાં આવી છે. પછી ત્રીજો મુદ્દો છે સાધનનું ફળ શું હોય એની ચર્ચા છે. અને ચોથું છે ધ્યાનની ચર્ચાની શરૂઆત થાય છે. એટલે આ 2 જીવનશૈલી સંદર્ભમાં જ 5મા અધ્યાયથી શરૂઆત થાય છે. અર્જુન પ્રશ્ન કરે છે, અર્જુન વાચ, ભગવાન જે કંઈ બધી ચર્ચાઓ કરે છે ને એના પરથી અર્જુનના મનમાં જે કંઈ પ્રશ્ન અર્જુન બરાબર મૂકે છે ભગવાનની સામે. શું પ્રશ્ન મૂકે છે? તો કે કર્મના સંન્યાસની તમે વાત કરો છો ભગવાન, અને વળી પાછા કર્મયોગની પર તમે પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી સારું શું તે મને નિશ્ચયપૂર્વક કહો, કે કર્મનો સંન્યાસ શ્રેષ્ઠ છે કે કર્મયોગ શ્રેષ્ઠ છે, આવી ચર્ચા કરે છે. અને શરૂઆતમાં ભગવાનનો પહેલો આન્સર છે કે નિશ્રેયસ કરાવ ઉભો પરમ કલ્યાણકારી, બંને કલ્યાણકારી છે. શું કલ્યાણકારી છે? કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને કલ્યાણકારી છે. પણ તે બંનેમાંથી તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગ વિશિષ્યતે. આ કર્મનો ત્યાગ કરીને સંન્યાસ જીવન જીવવું એના કરતાં બેટર છે કે કર્મયોગી બનવું. એટલે સારા સમાચાર છે, ગુડ ન્યૂઝ છે કે સંન્યાસ કરતાં ભગવાન ગ્રહસ્થને વધારે શ્રેષ્ઠ ગણે છે. તમને બધાને મજા આવી જશે કે વાહ રે વાહ, સામે જાય તો બહુ સારું કીધું તમે. તેની ચર્ચા કરી ત્યાં તો કંઈ જવાબ નહોતો આવ્યો બરાબર ક્લિયર. ભગવાન પોતે આવીને કહી દે છે કે સંન્યાસી કરતાં ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. શું કામ ભગવાન આવું કહે છે? એની પાછળનું કારણ છે. એની પાછળનું કારણ એ છે કે સંન્યાસ આશ્રમ શ્રેષ્ઠ નથી એવું નથી, પણ મુદ્દો આખો એ છે કે મોટાભાગના 99.99% લોકોનું જે જીવન હોય ને એ જીવન જે છે ને એ ગ્રહસ્થને વધારે અનુકૂળ હોય છે. કારણ કે ત્યાગનું જીવન મુશ્કેલ છે, અને એકવાર તમે ત્યાગ કરો અને પછી મનથી તમે ભોગ કરતા હો ને ત્યાગ ન થયો હોય મનથી, તો ભગવાન એને સ્વીકારતા નથી. એટલે ભગવાન કહે છે કે ભાઈ જો બંને બરાબર છે, પણ એનામાંથી મોટાભાગના લોકો માટે ગ્રહસ્થ જીવન જ બરાબર છે. અને એ વાત કર્યા પછી ભગવાન કહે છે કે સાંભળો, ગ્રહસ્થની અંદર પણ સંન્યાસી જેવું જીવી શકાય. આ એક સરસ મજાનો મુદ્દો ભગવાને મૂકે છે. ભલે તમે ગ્રહસ્થી હો, પણ યુ કેન લીવ અ સંન્યાસા લાઈફ. કેવી રીતે તમે જીવી શકો? તો ભગવાન કહે છે જ્ઞેયસ નિત્ય સંન્યાસી. તમે એને નિત્ય સંન્યાસી જાણો કે જે ન યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, જે રાગ દ્વેષમાંથી મુક્ત છે. તે જે રાગ દ્વેષ જે છોડી શકે. રાગ એટલે શું? કે મને ગમે છે એટલે પછી મારે અનુકૂળ છે કે નહીં, મારે કરવા જેવું છે કે નહીં, ભાઈ એવા બધા વિચાર પછી કરું. બસ મને ગમે છે એટલે હું કરીશ. તો આ પ્રકારના વિચારને કહેવાય રાગ. રંજનાદિતિ રાગ. આપણી દરેક ઇન્દ્રિયોમાં દરેક જગ્યાએ આપણા રાગ દ્વેષ છે. આ આંખ છે આપણે, અમુક વસ્તુ આપણને ગમે, કાન છે અમુક વસ્તુ આપણને ગમે, તો ગમે એનું કંઈ એ તો નેચરલ સ્વભાવ બધાને ગમતું હોય. પણ તમે જ્યારે વ્યવહાર કરો છો ત્યારે તમારો જે ગમો છે એ જો તમને એમાં લઈ જાય અંદર, અને તમને તમારા ધર્મની મર્યાદા છોડીને પણ એના તરફ લઈ જાય વિષય તરફ, તો એ ખોટું છે. એટલે ભગવાન કહે કે રાગ દ્વેષ છે એ જો કોઈ છોડી દે છે તો એ મહાસુખની પ્રાપ્તિ કરે છે. એ પણ ભલે નહીં ગ્રહસ્થી પણ હોય તો પણ એ આ મહાસુખને પ્રાપ્ત કરે છે, બંધનમાંથી મુક્ત થાય છે. અને કોઈ એમ કહેતા હોય કે ભાઈ જ્ઞાન યોગ અને કર્મ. હવે જો બીજો મુદ્દો એ છે કે ગ્રહસ્થ અને સંન્યાસ તો બરાબર છે, બીજો મુદ્દો કર્મયોગ અને જ્ઞાન યોગનો છે. તો કર્મયોગ અને જ્ઞાન યોગમાં બે તમારી પાસે પસંદગી નથી. ધારો કે હું તમને કહું 10મું ધોરણ શ્રેષ્ઠ છે કે 12મું ધોરણ શ્રેષ્ઠ છે? ચલો, now you have to give me the answer. 10મું ધોરણ શ્રેષ્ઠ કે 12મું ધોરણ શ્રેષ્ઠ? બોથ. વાહ, કરેક્ટ આન્સર. 12th. અચ્છા, બિનલબેન 12th વાળા છે ભાઈ. અમારા જે 10મું માન પહોંચતા હોય, 12માં ક્યાં પહોંચશું? 10th. કરેક્ટ. બે જ 10 કરવું જ પડે. કરેક્ટ. બહુ મુદ્દો બરાબર છે. બંને જે એમાં એવું છે કે અહીંયા ક્રમ છે કે પહેલાં 10મું તમે ક્લિયર કરો તો જ તમે 12માં જઈ શકો. આ ટર્મ્સ ને કન્ડિશન છે. એમ કર્મયોગ અને જ્ઞાન યોગ છે. તો 10th એ પાછો પાયો છે સ્ટડીનો. હા, પાયો છે, બરાબર છે, ખરેખર.
તો જ 12મું થાય, બરાબર છે. 10મું હોય તો તમે 12માં જઈ શકો. તો મુદ્દો આખો એ છે કે કર્મયોગ અને જ્ઞાનયોગ, એમાં જે કર્મયોગ છે ને એ 10મા ધોરણ પ્રમાણે છે અને જ્ઞાનયોગ છે ને એ 12મું ધોરણ છે. તો તમે કર્મયોગ કર્યા પસાર ન થાવ, કર્મયોગમાં એન્ટ્રી ન કરો, સીધા તમે જ્ઞાનયોગમાં છલાંગ લગાવો તો એ ન ચાલે. તો એ થશે જ નહીં તમારાથી. તમે સાંભળશો ખરા, પણ તમને સમજાશે પણ ખરા, પણ તમે તમારા જીવનમાં એને લાવી નહીં શકો, એપ્લાઇડ ફોર્મમાં નહીં લાવી શકો. એટલે ભગવાન એ કહે છે કે આ બંનેમાંથી બંને સરખા છે અને બંને એક જ જગ્યાએ તમને લઈ જાય છે. અને પછી ભગવાન 6થા શ્લોકમાં એક ઇન્ડિકેશન આપે છે કે સંન્યાસસ્તુ મહાબાહો, કોઈ વ્યક્તિ સંન્યાસ લે અને જો એ અંદરથી તૈયાર ન હોય અને એ કર્મયોગનો આશ્રય લીધા વગર, અંતઃકરણ શુદ્ધ કર્યા વગર સીધો સંન્યાસમાં આવે છે, તો ભગવાન કહે છે કે મહાદુઃખો દુઃખમ આપતું અયોગત, એ મહાદુઃખને પ્રાપ્ત કરે છે. એટલે તમને ખ્યાલ હશે કે નહીં ખબર નહીં, પણ સંન્યાસ કોઈ વ્યક્તિ લે અને ત્યાગ કરી દે અને અંદરથી જો વિષયનો ત્યાગ ન થયો હોય, આકર્ષણો ગયા ન હોય, પોતાના પર નિયંત્રણ ન હોય, સંયમ નિયમના પાઠ પાકા ન કર્યા હોય, તો એવો વ્યક્તિ બહારથી જગતને છોડી દે છે તો અંદરથી બહુ મોટા પ્રોબ્લેમમાં આવી જાય છે. ભગવાન કૃષ્ણ 5000 વર્ષ પહેલાં મોડર્ન સાયકોલોજીમાં અત્યારે જે સમજાવવામાં આવે ને એની ચર્ચા અહીંયા કરે છે 5મા અધ્યાયમાં, કે અંદરથી વ્યક્તિ તૈયાર ન હોય, આ બહારનો ત્યાગ છે ને એ કાંઈ એને બહુ ઉપયોગી થતો નથી, એના માટે નુકસાનકારક સિદ્ધ થાય છે. એટલે ભગવાને કીધું. અને પછી આ 7મા શ્લોકથી ભગવાન છે ને એ જ્ઞાનીની ચર્ચા કરે, કેમ કે આપણે 1 થી જે 6 શ્લોક છે ને એમાં બંને નિષ્ઠાની ચર્ચા છે, કર્મયોગની અને જ્ઞાનયોગની. એ થોડીક સામાન્ય ચર્ચા કરી. પછી 7 થી 12 છે એમાં 2 પ્રકારના સાધનની ચર્ચા છે, એક કર્મયોગ અને એક જ્ઞાનયોગ. એ બંને સાધનોની ચર્ચા છે 7 થી 12માં. 1 થી 6માં 2 પ્રકારની જીવન નિષ્ઠા અને 2 પ્રકારના સાધન, એટલે કે કર્મયોગ અને જ્ઞાનયોગ એની ચર્ચા છે. પછી 7 થી 12માં કર્મયોગ અને જ્ઞાનયોગ, એટલે કે ફરી પાછા સાધન દ્વય, આ બંને સાધન છે એની ચર્ચા છે. અને પછી 13 થી 21માં જ્ઞાન યોગની સાધના શું હોય એની અલગ અલગ મુદ્દાઓની ચર્ચા ભગવાને કરી છે 13 થી 21માં. અને 22 થી 26માં શ્લોક સુધીમાં વૈરાગ્યની ચર્ચા ભગવાને કરી છે. તો અને પછી જે પાછળના જે શ્લોક છે 27, 28 અને 29, એ 3 શ્લોકમાં નેક્સ્ટ જે ધ્યાન યોગ છે એના માટેનું પ્રિપેરેશન કેવું હોય એની ચર્ચા ભગવાને અહીંયા કરી છે. તો આ રીતે આ 5મા અધ્યાયની અંદર આ 2 પ્રકારની જીવન નિષ્ઠા અને કર્મયોગ અને જ્ઞાનયોગ એ બંનેની સાથે ચર્ચા હાલે છે. તો એમાં 7મા શ્લોક પછી 8મો, 9મો, 10મો આ બધા શ્લોક, 11મો, 12મો જે શ્લોક છે એ બધા શ્લોકની અંદર મુખ્યતઃ ભગવાન જ્ઞાનની ચર્ચા કરે છે કે જ્ઞાની કેવો હોય અને જ્ઞાનથી જ બધા જ કર્મોમાંથી એને મુક્તિ મળે છે, એવી બધી ચર્ચા ભગવાન અહીંયા કરી છે. ભગવાન એવું કે ભાઈ ધારો કે જેને કોઈને જ્ઞાન થઈ જાય તો જ્ઞાન થયા પછી એના જીવનમાં એ પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અસ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન આ કોઈ જો એકારે બોલી દે તો એને મારા તરફથી 51 રૂપિયાનું ઇનામ. ગીતાજીના આ શ્લોકમાં 8મા શ્લોકમાં ઇવન જોઈને પણ કોઈ બોલી દે તો હું એને 51 રૂપિયાનું ઇનામ આપીશ. તો આ પાસે ગીતાજી હોય તો જરા તમે જોઈને પણ લાગે આમાંથી કોઈની હિંમત થાય કે હું બોલી દઉં છું, હું બોલું છું ફરીથી સાંભળો. જે પણ કોઈ બોલશે ને 51 રૂપિયાનું ઇનામ મળશે. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અસ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, પ્રલપન, વિસર્જન, ગૃહ્ણન, ઉન્મિષન, નિમિષન્નપી. આ શ્લોક છે. આ સાંભળીને પણ તમને લાગશે કે સ્વામીજી આ બોલીએ તો અમારી જીભ આમથી આમ થવા માંડે, એમાંથી બોલાય જ નહીં, કાંઈક થોડુંક અઘરું છે. કેમ કે અઘરા શ્લોક છે અને અઘરા શબ્દો છે આની અંદર. પણ ભગવાનનો એ કહેવાનો મુદ્દો કેવો છે કે પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, કે તમે એ જે જ્ઞાની જે છે એ જ્ઞાની સ્પર્શ કરતો હોય, જોતો હોય, સાંભળતો હોય, સૂંઘતો હોય, ખાતો હોય, પીતો હોય, ચાલતો હોય, ઊંઘતો હોય કે શ્વાસ લેતો હોય, વિસર્જન કરતો હોય કે ગ્રહણ કરતો હોય, એ ગમે તે પ્રકારનું કર્મ કરતો હોય તો પણ એમ સમજો કે હું કાંઈ કરતો નથી એમ સાવધાન જ્ઞાની માને છે. આ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના વિષયમાં જો જ્ઞાનીની વાત છે, જે જ્ઞાની જે છે ને એ આવા પ્રકારનો વિચાર ધરાવતા હોય. આપણે એમ કહીએ કે જેમ કે તમે અત્યારે જુઓ છો, તમે અત્યારે ઝૂમ ઉપર બરાબર ને મારી સામે જુઓ છો તો કોણ જોવે છે હું તમને પૂછું તમે શું કહેશો? હું જોઉં છું.
હવે જ્ઞાની છે ને એ શું કહેશે કે મારી આંખ જોવે છે અને મારી આંખ જેને જોવે છે એ મારી આંખને પણ હું જોઉં છું. મારું મન સાંભળે છે તો સાંભળતા મારા મનને પણ હું સાંભળું છું, હું એને જોઉં છું. એમ જ્ઞાની છે એ કંઈ પણ પ્રકારનું કર્મ કરતો નથી, કોઈ પણ પ્રકારનું બહારનું બાહ્ય કર્મ કરતો હોય તો પણ પોતાનું કર્તૃત્વ એમાં રહેતું નથી. તો આજે અહીંયા સુધી રાખી શકશું, કેમ કે આજે હમણાં અહીંયા ધમાધમ હાલે જ આશ્રમની અંદર મોરારી બાપુ આવે છે હમણાં આશ્રમમાં, અને તમારા બધા વિશે હું વાત પણ કરવાનો છું. સુંદર મજાનો સત્સંગ આપણો ચાલે છે. આ 5મા અધ્યાયની ચર્ચા આપણે આગળ છે એ નેક્સ્ટ ક્લાસમાં લેવાના જ છીએ. અને તમને લોકોને તમારો સત્સંગનો ટાઈમ થોડોક હોય તો મારી પાસે એ મારું ટોક રેડી છે, તો આપણે એને ટોકને ચલાવશું. તૃપ્તિબેન? હા બોલો. હરિઓમ સ્વામીજી, બોલો. હરિઓમ. તો આપણે સ્વિચ ઓવર કરશું આમાં, કારણ કે મારે અત્યારે તૈયારી કરવી પડશે. હમણાં આવે છે ને બધા, તો આપણે દર્શન કરવા મળશે મોરારી બાપુના. દર્શન કરવા માટે ઓકે. તો કારણ કે એમાં એવું છે, જો બાપુનું સમાચાર એવા છે કે 5 વાગ્યા પછી આવવાના છે. મોરારી બાપુનું કેવું કે કોકને ત્યાં ગયા હોય તો ઘણા બધા દર્શન હતા, ત્યાંથી આવતા વાર લાગે તો કદાચ સમય ઘણું બધું લાગી જાય. એટલે મારી તો ઈચ્છા હતા બધાને દર્શન કરાવવું, પણ હવે બાપુને તમારા વિશે બતાવીશ, હું તમારા આશીર્વાદ તમારા વતી માગી જ લઈશ 100%. કે અમારા બધા જેટલા પણ બહેનો બધા આમાં આવે છે, એમાં જોડાય છે, તો એ બધા જ બહેનોને સ્પેશિયલ આશીર્વાદ બાપુ તરફથી મળે એ હું બાપુને હું કહેવાનો છું સ્પેશિયલ તમારા બધા માટે. અને કારણ કે 5 વાગ્યા પછી બાપુ આવવાના છે, એટલે હવે એક્ઝેક્ટ કેટલા વાગે આવશે મને ખબર નથી, એટલે હું કદાચ તમને લોકોને દર્શન ન કરાવી શકું, પણ તમારા બધા માટે આશીર્વાદ જરૂરથી માગી લઈશ બાપુ પાસેથી. તો તમને અમારો જે ટોક છે જૂનો, જે લાસ્ટ ટાઈમ તમે બધા સાંભળ્યું જ હશે, એ અમારો ટાઉન હોલની અંદર ગીતા જ્ઞાન યજ્ઞ હતો. કારણ કે તમારી સાથે વાત કરો ત્યારે અલગ પ્રકાર હોય, પણ ગીતા જ્ઞાન યજ્ઞ જે ટાઉન હોલમાં હોય તો લેંગ્વેજ થોડુંક જુદું હોય, કદાચ તમને મજા પણ વધુ સારી તમે એને સાંભળી શકશો, મજા પણ આવશે તમે બધાને. તો એ હું તમને અત્યારે થોડો સત્સંગ તમારો થાય તો ચાલુ કરી દઉં છું. અને પછી બેન તૃપ્તિબેન આપણે કયા વખતે જેમ કેટલા આપણે 4:30 ને 5 થઈ છે, તો આપણે 5 એટલે 35 મિનિટનું ચાલુ કરી શકું? 35 મિનિટ કરી દઉં, 35 મિનિટ્સ, 5 ને 5 પૂરું થાય. હે, વાંધો નહીં. ભલે. ઓકે. હરિઓમ. હરિઓમ. ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं. બેસ્ટ છે ને, એટલે જો હમણાં જે અનિલભાઈ વાત કરી ને, કારણ કે આજે હું યોરો છો. અરે સ્વામીજી, ખીચડી કંઈ ખવાતી હશે, ખીચડી કંઈ ખવાતી હશે. કેમ? અરે કરી શકે, મેદાન સપાચટ, કોણ વાકો કરી શકે? ના જીવનમાં પણ આવ્યું હતું, તમારા બધાના જીવનમાં આ આવે જ. ભગવાને બનાવેલા જીવનની કંઈક વ્યવસ્થા જ એવી છે કે ફ્રસ્ટ્રેશન જેવી સ્થિતિ આવે જ. જેટલા સક્સેસફુલ થયેલા, ભણેલા ગણેલા, પોતપોતાના ફિલ્ડમાં, કોઈ પૈસામાં, કોઈ પ્રતિષ્ઠામાં, કોઈક યોગમાં, કોઈ જગ્યાએ જે બધા ટોપ ઉપર પહોંચેલા છે, એ બધાને જરા ખૂણામાં લઈને પૂછો કે તમારા દિવસોમાં ક્યારેય તમને નિરાશા, હતાશા થાય એવા વાતાવરણનો સામનો કર્યો છે? હાથ જવાબ હશે. હું એ કહું છું, હું તો આ ફિલ્ડનો છું ને આ મારું જીવન છે, પણ મેં અનુભવ કર્યો છે. ક્યારેક એમ થાય કે શું આ બધું કેમ કરશું, બધું લાગતું નથી કે થશે. મેં આ વખતે કીધું કે આ વખતે જ્ઞાન યજ્ઞ અમારા માટે શંકાના સ્થાને હતો કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એવું થાય, ઘણી જગ્યાએથી તમને પ્રોત્સાહન ન મળે, નિરાશા આવે, એવું થાય. અને ઘણી વખત તો રિઝલ્ટ આવે. મારા જીવનની ઘટનાઓ વારંવાર કહું છું, જે મેં અત્યારના આખા કચ્છમાં હું 12-13 વર્ષથી કામ કરું છું, દરેક વિદ્યાર્થીઓને કહેવાનો પ્રયત્ન કર્યો છે. એક વખત મને પણ થયું કે હું જીવી નહીં શકું. 12મા ધોરણની અંદર હું નાપાસ થયો અને 2-3 દિવસ સુધી ઓશિકામાં માથું નાખીને રડ્યો, જાણે જીવન પૂરું થઈ ગયું એવી મારી સ્થિતિ થઈ. અને પછી
મારો તો માઇન્ડ છે ને જુદા પ્રકારનો હોય. એટલે મને થયું કે મને નાપાસ થયો તો નાપાસ કોને કર્યો? ના ના, ભગવાન ને ભાઈ. મને નાપાસ કોને કર્યો? તો કે આ બધા શિક્ષકોએ. એટલે મારો ગુસ્સો શિક્ષકો ઉપર ગયો કે આ શિક્ષણ સંસ્થા, એજ્યુકેશનની સંસ્થા છે, એને મને નાપાસ કર્યો ને. એ મને નાપાસ ક્યારે કરે? જ્યારે હું ભણું ત્યારે ને. વાહ, મને આઈડિયો મળી ગયો, ભણવાનું મૂકી દો, હાલો હવે નાપાસ કરી બતાવો. જેમ કે ઘણા બધા એમ કે ને કે તારો કોઈ વાળ વાકો નહીં કરે, એટલે હું પણ કહી શકું મારો કોઈ કચ્છની અંદર વાળ વાકો ન કરી શકે. એના માટે હોવું તો અજીતભાઈ, તમારો કોઈ વાળ વાકો કરી શકે? મેદાન સફાચટ, કોણ વાકો કરી શકે? એટલે મેં ભણવાનું મૂકી દીધું અને નિરાશાનો અનુભવ કર્યો. અને પછી મારા જીવનમાં મારા આચાર્યો આવ્યા અને મને સમજાયું. પહેલી વાર મળ્યો મારા જામનગરના સ્વામી એક્રસાનંદ સરસ્વતીજી, પ્રણામ કરવા અહીંથી. એને હું એ પણ અત્યારે એકાંત સાધનામાં છે, 6 વર્ષથી કોઈને મળતા નથી. તો એની સાથે મારી મુલાકાત 1990માં થઈ, 89માં થઈ. મને કે શું કરો છો ભાઈ? મેં કીધું બસ આટા ફેરાના આશીર્વાદ. મને કે ભણવાનું? મેં કીધું મૂકી દીધું. તો કેમ? મેં કીધું અમે મારા સાધુ થવું છે અને આ બધા મને નાપાસ કરે છે, એટલે ભણવું જ નથી. તો કે ન ચાલે, એમ ન ચાલે. એ મારા ગુરુજીના 89માં શબ્દો હતા કે જો તમે ભણશો નહીં તો કાલ સવારે તમારે એજ્યુકેટેડ વર્ગને તમારે એડ્રેસ કરવાનો આવશે તો તમારી અંદર એક કોન્ફિડન્સ નહીં આવે. તમારી લોન, જે તમારું જે સેલ્ફ લોસ છે ને, એ તમને બોલવા નહીં દે. કમસે કમ તમારે ગ્રેજ્યુએશન તો પૂરું કરવું જોઈએ. ભલે તમે સંન્યાસી થાવ પણ ભણવું તો પડશે. બસ એના વિચારથી ભણવા ગયો અને પછી તો આખા કોલેજમાં ફર્સ્ટ, અને પછી તો આખા જામનગર સેન્ટરમાં ફર્સ્ટ. આ બધી જ ઘટનાઓ ઘટિત થઈ. હું આ મારો વ્યક્તિગત અનુભવ શિક્ષણ જગતના બધા જ વિદ્યાર્થીઓને એટલા માટે આપું છું કે ક્યારેક નબળું રિઝલ્ટ આવે, ક્યારેક જીવનમાં એવી ઘટના ઘટે તો સુંદર મજાનું ભવિષ્ય તમારી પ્રતીક્ષા કરે છે, ભૂલજો નહીં. જો મેં સુસાઇડ કર્યું હોત તો તમારી સામે આજે હું બેઠો ન હોત, પણ પ્રયત્ન કર્યો અને બહાર આવ્યો. એટલે આ અર્જુનની સ્થિતિ પણ આવી. અને પછી એમ પ્રશ્ન કરતો ગયો અર્જુન, અને ભગવાન જવાબ આપતો ગયો. એમ બીજા અધ્યાયમાં અર્જુન આવ્યો. અને અર્જુન અહીંયા 53માં શ્લોકમાં ભગવાન એવું કીધું કે ભાઈ શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા, જ્યારે બુદ્ધિ તારી સ્થિર થશે ત્યારે સમધા વચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સસી. તારી બુદ્ધિ સ્થિર થશે ત્યારે તારો યોગ સિદ્ધ થશે, તારો કર્મયોગ સિદ્ધ થશે. એટલે સ્થિર બુદ્ધિની વાત જ્યારે ભગવાને કરીને ત્યારે 54માં શ્લોકમાં અર્જુન પ્રશ્ન કરે છે, હું બોલું છું અને તમારે બોલવાનું છે. તમે ગીતાજી લઈને નહીં આવ્યા હો? છે કોઈ પાસે ગીતાજી? નહીં? ઓહ વાહ, ઓકે, ચાલો હું તમને બોલું છું. બહુ સિમ્પલ છે, બોલી શકશો તમે. શ્લોક બોલાવું છું, તમને ખ્યાલ આવે કે આપણી ટીચિંગ પરંપરા કેટલી ભવ્ય હતી. વાતાવરણ જોજો કેવું ઊભું થશે. હું બોલું પાછળથી બોલજો. અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિત દિહ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. અર્જુનનો આ પ્રશ્ન છે અને મેં બોલાવ્યો શ્લોક. એનો અર્થ એવો છે, એનો મતલબ શું થાય? આ શ્લોક શું કામ મેં બોલાવ્યો? શું મેસેજ આપ્યો મેં તમને? કોણ કહેશે? આ શ્લોક મેં બોલીને શું તમને મેસેજ આપ્યો? કોઈ કહી શકે? ઓકે, કોઈ નહીં. આ બેટિંગ કરવાની કોઈક રમવા વાળું જોઈ મને સામે. ઓકે, આ શ્લોક મેં તમને બોલાવ્યો એનો મતલબ એવો કે આવતીકાલે તમે જ્યારે આવો ત્યારે ગીતાજી લઈને આવજો. સમજાઈ ગયો? આ વાક્યનો શું અર્થ થાય ખબર છે? ચલો હાલો, શું અર્થ થાય? એનો અર્થ શું થાય?
એનો અર્થ એ થાય કે આવતીકાલે તમારે પાછું આવવાનું છે. આવવાનું છે પાછું, ચા પી લો છો, પાછું આવવાનું છે. ભગવદ્ ગીતા એવો ગ્રંથ, એવી બધી મીઠાશ, એવી સુંદર મજાના વિચારો છે કે તમે આમ વાહ વાહ સ્વામીજી હલાવો, બરાબર જાવ. અમારા બધા સાધકો એવું કહેતા હતા, આ 250નો રિસ્પોન્સ તમને આપો. છોકરાઓ કે સ્વામીજી આવું સ્ટ્રેસ, આવું દોડાદોડી, આટલું કામ, આટલું આ, કે છેલ્લા 2-3 દિવસો બધાના બ્લડ પ્રેશર હાઈ. એટલે એ બધા કે સ્વામીજી અમને એવું થઈ ગયું કે આ સ્વામીજી આવો વિચાર શું કામ કરે છે, આ દોડાદોડી આમ. કે તમે તો ટેસ્ટથી બધું તૈયાર વસ્તુ થઈ ગઈ છે અને તમે એન્જોય કરો છો, પણ કલ્પના કરજો કે આ બધું ઊભું કરવા માટે આ 250 મારા દીકરા દીકરીઓ, જે છોકરાઓ જે ભાગ્યા છે, એના 3-4-5 દિવસ જે છેલ્લા હતા, બધાના બીપી હાઈ, શરીર થાકેલા, અને હૃદયમાં વાતો વિચાર આવે કે શું આ બધું શું કામ, આપણો ક્લાસ ચાલે જ છે ઓલરેડી, બધા છોકરા છોકરીઓ ભણે જ છે, શું કામ જ્ઞાન યજ્ઞ કરવો છે? સ્વામીજીને આવો શું વિચાર આવે છે? આખા તાલુકા 10 તાલુકાને ભેગા કરવાને, સમસ્ત હિન્દુ સમાજને ભેગો, શું જરૂર છે? એવા વિચારો એ લોકોને આવ્યા. પણ જ્યારે જ્ઞાન યજ્ઞ શરૂ થયો ને, એટલે હવે કહે છે કે સ્વામીજી આ જ્ઞાન યજ્ઞ બંધ ન કરજો. કેમ? કેમ કે જ્ઞાન યજ્ઞ દરમિયાન તમને મળતા આ વિચારોના જે રત્નો છે ને, એ રત્ન બહુ કિંમતી છે. આના માટે જે કરવું પડે એ કરવું જોઈએ. તમારા નસીબ સારા છે કે તમને ઘર બેઠા આ અમારા ગુરુજીએ મને ધક્કો માર્યો. મેં પૂછ્યું, ગુરુજી હું ક્યાં જાઉં? મને કે કચ્છમાં જાઓ, ભુજમાં જાઓ, જસ્ટ ગો, સિટ ધેર, એવરીથિંગ વિલ કમ ટુ યુ. એમ કહીને આશીર્વાદ તમારા ઉપર વરસાવ્યા કે તમે કચ્છમાં જાઓ અને લોકોને જ્ઞાન આપો. તો આ ઘટના તમારા બધા માટે ઘટી છે. એટલે જે દોડે છે એને પણ કહી દઉં કે તમે દોડો છો, પણ તમારું દોડવું છે ને એ તમારું કર્મયોગ બને, અને કર્મયોગી બનીને ગીતા સાંભળશો ને તો ગીતાના શબ્દો તમારા માટે ધડાધડ ખુલતા જશે, અને દિન પ્રતિદિન તમારી અંદરની યાત્રાઓ બરાબર થતી જશે. એટલે અર્જુનનો ક્વેશ્ચન છે અહીંયા કે સ્થિતપ્રજ્ઞ છે એની ભાષા કેવી હોય? એટલે સ્થિતપ્રજ્ઞ એટલે કોણ? મેચ્યોર પર્સન. સ્થિતપ્રજ્ઞ એટલે મેચ્યોર વ્યક્તિ, પરિપક્વ વ્યક્તિ. હવે જો અર્જુનનો ક્વેશ્ચન એવો નથી કે ભગવાન કેવા છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાન કેવા દેખાતા હોય, ભગવાન કેવી રીતે બેસે, ભગવાન કેવી રીતે, નો. અર્જુનનો ક્વેશ્ચન છે કે આ જ્ઞાન જેને થાય એની ભાષા એટલે શું? તો કે આ જે છે ને એ કર્મેન્દ્રિય છે, ભાષા. ભાષતે અનયા ઇતિ ભાષા. એટલે ધ્યાન રાખજો, આ જીભ છે ને, જીભ એ આખા જીવનને જીતવું હોય ને તો જીભને જીતી જાય ને એ જીવનને જીતી જશે. કારણ કે જીભ છે ને 2 કામ કરે છે. 2 ક્યાં ક્યાં કામ કરે છે? એક તો બોલવાનું કામ કરે છે, અને બીજું ખાવાનું, ટેસ્ટ. તમે બધા ભોજન કરો છો કે ટેસ્ટી ભોજન કરો છો? અરે સ્વામીજી ખીચડી કંઈ ખવાતી હશે, ખીચડી કંઈ ખવાતી હશે. કેમ? અરે ખીચડી તો મોટી ઉંમરના હોય ને એ બધા ખાય, કાંઈ જેલમાં હોય એ ખાય. છોકરાઓને કયો, આ હમણાં શિવ ને વિષ્ણુ ને બધા છોકરાઓ છે અમારા બેઠા હોય, એને પૂછો કે શું કહીશ બેટા આજે? તો કે આજે પાણીપુરી, આવતીકાલે ભેલપુરી, એના પછી પીઝા, એના પછી આ. કેમ? રોજ રોજ ખીચડી ખવાય? ટેસ્ટ. અને ધ્યાન રાખજો, આજે તમારો ટેસ્ટ છે ને, જે તમારી જીભ, તમારો સૌથી મોટો તમારો શત્રુ તમારી આ જીભ છે. કેવી રીતે? તો કે જ્યારે ભાષાની વાત આવે કે મેચ્યોર વ્યક્તિની ભાષા કેવી હોય, તો એની કર્મેન્દ્રિય કેવી હોય? તો કર્મેન્દ્રિય બોલવામાં જીભ કામ કરે. તો પહેલો છે જીભ બોલવામાં. તમે બોલો છો એનાથી તમારું કર્મ બંધાય કે ન બંધાય? ખ્યાલ છે? આ કોકને મારીએ તો કર્મ થાય, બરાબર ને? ભાગીએ તો કર્મ થાય, તો બોલીએ તો કર્મ થાય કે ન થાય? થાય. અત્યારે સ્વામીજી શું કરે છે? બોલે છે. તમે વધુ સાંભળો છો, હું વધુ બોલું છું, તો મારું બોલવાનું કર્મ છે. અને તમે જે સાંભળો છો એ તમારી જ્ઞાનેન્દ્રિય છે. અહીંયા કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનો જે વ્યવહાર છે એમાં જ્ઞાનની આપ લે થાય છે.
જે જ્ઞાન સ્વામીજીના મન મગજ બુદ્ધિમાં એની ગુરુ પરંપરાએ જે પ્રગટ કર્યું છે એ જ્ઞાન એનો અર્થ લઈ અને શબ્દરૂપી ઘોડામાં તમારા કાન સુધી જાય અને શબ્દો ત્યાં પડી જાય અને અર્થ અંદર થ્રો થાય અને પછી તમારી બુદ્ધિમાં જો બુદ્ધિ મેચ્યોર હોય તો એ એનો અર્થ પકડી લે અને પકડ્યા પછી ટ્યુબલાઇટ ઉપડે. અમારો અનુભવ છે, ઘણાની ટ્યુબલાઇટ તાત્કાલિક ઉપડે, ઘણાની 2-3 દિવસ પછી ઉપડે, ઘણાની 3-3 વર્ષ પછી પૂછે કે તમે શું કીધું તું, સમજાણું નહીં. ડઝન્ટ મેટર. પણ આ પ્રોસેસ જે છે એમાં જીભ છે એ બોલવાનું કર્મ કરે અને જીભ ટેસ્ટનું પણ કરે. આ ટેસ્ટ છે ને એટલે જો હમણાં જે અનિલભાઈ વાત કરી ને, કારણ કે આજે હું યોગ એટલા માટે લઉં છું કે આજે હું 4:30 પોણા 5 વાગ્યાનો બેઠો હતો અને 6:15 સુધી મેં યોગની બધી વાતો સાંભળી છે. એટલે મને એમ લાગે કે એ યોગ વિશે પણ, કારણ કે ભગવદ્ ગીતામાં આ જે તમે બધી વાત કરીને એ બધી ભગવાને પોતાના ગીતાજીના બધા જ ઘણા બધા શ્લોકો છે એમાં ભગવાને બતાવી જ, જેની ચર્ચા મારે કરવાની છે. જે કે એક તમે વાત કરી યમ અને નિયમ. યમયતિ યમ, યમ એટલે સંયમ. શબ્દ યાદ છે સંયમ? બસ આ સંયમનો મતલબ જ યમ. યમયતિ એટલે નિયંત્રણ કરવું. નિયંત્રણ કરવાના સંદર્ભમાં ગઈકાલે મેં એક સ્ટેટમેન્ટ કર્યું હતું, જે આખી ગીતાજીમાં જેટલી પણ ચારિત્રની વાતો છે, જેટલા પણ વ્યક્તિત્વને સ્ટ્રોંગ બનાવવાની વાતો છે, એ સંદર્ભમાં મેં આ યમની વાત કરી હતી. કોઈને ખબર હોય તો, કારણ કે મારે ઘણીવાર ઈશારાઓ કરવાના હોય પણ હું ચેક ન કરું કે મારા ઈશારા પહોંચે કે નહીં. પણ કોઈક વાર કરું ને તેમ લાગે કે ના, અમારે ફરીથી એક્સપ્લેન કરવું પડશે. મેં ગઈકાલે કીધું હતું, આ બધા હવે તમે બધા આવ્યા છો, ઘણા નવા ચહેરાઓ છે, એને પણ હું કહી દઉં કે બહુ સિમ્પલ ક્વેશ્ચન લાગે. તમને લાગે કે સ્વામીજી વારંવાર આ પ્રશ્ન શું કામ કરે છે? કારણ કે આ પ્રશ્નની અંદર તમારો યમ અને નિયમ બંને છુપાયેલા છે. હવે જો પતંજલિ મુનિએ જે યમ નિયમની વાત કરી એ જ વાત હું તમને તમારી ભાષામાં સમજાવું. જીવનમાં આપણે શું કરાય? મનમાં ગમે એવું કરાય કે જે કરવા જેવું હોય તે કરાય? આટલા સીધા છો તમે બધા? હાવ સાચું કયું. તમે કહેશો સ્વામીજી અમે જેવા દેખાય છીએ ને એટલા સીધા નથી. બરાબર? કરવા જેવું કરાય, કારણ કે સામે સામેજી બેઠા છે, આવો પ્રશ્ન કરે છે તો અમને ખબર છે કે કરવા જેવું કરાય. પછીના ક્વેશ્ચનમાં અમારા સ્ટુડન્ટના સ્કૂલોમાં બધા છોકરાઓ બંધ થઈ જાય બોલતા, કદાચ તમે પણ બોલતા બંધ થઈ જશો. જો કરવા જેવું એ જ કરાય તો તમે તમારા જીવનમાં આખા દિવસ દરમિયાન સૌથી વધુ શું કરો છો? મનમાં આવે એવું કરો છો કે કરવા જેવું જ કરો છો? મનમાં આવે. નહીં તો સાસુ વહુના ઝઘડા થાય? બાપ અને દીકરાના ઝઘડા થાય? ન થાય. પતિ પત્નીના ઝઘડા થાય? ધ્યાન રાખજો, મનમાં આવે એ કરવાની જાણે કે એક પરંપરા શરૂ થઈ ગઈ છે. આ રોંગ ટીચિંગ છે અને છોકરાઓને નાનપણથી આપણે તૈયાર નથી કરતા. એટલે છોકરાઓમાં પણ આદત થઈ જાય છે કે એને જે મનમાં આવે ને એ કરે. તો પ્રેક્ટિસ ક્યાં કરવાની છે? યમની શરૂઆત ક્યાંથી થાય? જે કરવા જેવું છે અને મને કરવાનું મન નથી થતું તો પણ મારે કરવું જોઈએ. આને કહેવાય યમ. હવે આવી જાઓ જીભ ઉપર, કારણ કે અત્યારે અમારા નિખિલભાઈ સામે બેઠા છે એટલે હવે એને ગમશે કે સ્વામીજી આવ્યા અમારા ટોપિક ઉપર. કારણ કે મારી એક એવી વાત છે કે હું દરેક જગ્યાએ કહેતો હોઉં અને મારી પાસે સ્વાસ્થ્યની એક માસ્ટર કી મને મળી ગઈ છે, જે લગભગ હજારો રોગોમાં કામ કરે. અને મેં આ માસ્ટર કી છેલ્લા 5-6 મહિનામાં 15 જૂને મારી ટ્રીટમેન્ટ શરૂ થઈ અને 7-8 જુલાઈએ ગુરુ પૂર્ણિમાના 2-3 દિવસ પહેલાં પૂરી થઈ.
અને આજે એ 15 જૂનથી કેટલો દિવસ થયા? જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, 5 મહિના થયા ને 6ઠો મહિનો છે અત્યારે. આ 6 મહિનામાં જે મને સ્થિતિ મળી છે, કાલે એક ડૉક્ટર આવ્યા હતા જેણે મને 2-3 વર્ષ પહેલાં જોયો હતો. ગાંધીધામના ગઢવી સાહેબ આવ્યા હતા અને જોતા વખત મને કે, અરે સ્વામીજી, તમે તો ફિટ એન્ડ ફાઇન લાગો છો. મેં તમને 1 વર્ષ પહેલાં જોયા હતા, તમે કાંઈ મને ન કહ્યું, હું તમને કહી દઉં કે તમારા શરીરમાં કાંઈક ફેરફાર પોઝિટિવ થયો છે. એટલે મેં કીધું કે હા, ચોક્કસથી થયો છે. અને મારા જીવનમાં જે મને સ્વાસ્થ્ય સાથેનું મારું જે યુદ્ધ હતું 1 વર્ષ પહેલાં મેં સ્ટાર્ટ કર્યું અને 1 વર્ષ દરમિયાન છેલ્લી ટ્રીટમેન્ટ મારી થઈ અને આજે મને પોતાને ફીલ થાય છે, બીજાને પણ દેખાય છે કે હું ઘણો બધો એમાં સફળતાપૂર્વક ઉપરના સ્ટેજ ઉપર સ્વાસ્થ્યના સંદર્ભમાં હું પહોંચ્યો છું. એનું રીઝન શું ખબર છે? એનું રીઝન છે સંયમ. કારણ કે અમુક વસ્તુ એવી હતી જે અમારા માટે લાઇટલી હતી, પણ પછી અમે શીખ્યા ને. એ ક્યાંથી શીખવા જેવો છે? જીભ ઉપરથી. આ જીભ જે છે એનો જે ટેસ્ટ છે અને આપણે જે ભોજન કરીએ છીએ એ બસ ભોજનમાં આપણા જીવનનું બહુ મોટું રહસ્ય છુપાયેલું છે, ટોપ સિક્રેટ. અને એ સંયમની જે વાત છે ને, આ યમ, ધીસ ઇઝ કોલ્ડ યમ. એટલે કે આ જીભ છે, જો એના ઉપર તમારું નિયંત્રણ નહીં હોય તો રોગિષ્ટ થશો અને થશો જ. જો તમારા જીભ ઉપર તમારું નિયંત્રણ હશે તો તમે ગમે તેવો રોગ તમને થયો હશે એમાંથી તમે બહાર આવશો અને આવશો જ. એટલે જીભ છે એ તમારા જીવનને જીતમ રસમ સર્વમ જીતય. જે જીભને જીતી જાય એ બધાને જીતી જાય. તમે શું ખાઓ છો, શું પીવો છો, એ તમારા માટે, આપણા માટે બહુ મોટી વસ્તુ છે. અને હવે હું જરાક તમને તમારા માટે અમુક શબ્દો કહું, એક વાત કહું, પણ પેલું તમારું કન્ફર્મેશન લઈ લો કે હવે હું તમને કંઈક તમારી કોઈક બહુ મોટી ભૂલ બતાવવા જઈ રહ્યો છું, પણ એક મને કન્ફર્મેશન આપો, પછી હું આગળ વધું કે હું આ કહું પણ તમને ખોટું ન લાગે તો કહું. નહીં લાગે ને? કારણ કે તમે બધા છો ને હું એકલો છું. ખોટું ન લાગે તો કહું. અત્યારે આ સમાજની અંદર તમે બધા બરાબર સાંભળો છો, મને જવાબ દેજો કે સમાજની અંદર આ અત્યારે લગ્ન સિઝન, કોક મને કહેતું હતું કે અત્યારે આખા ભારતની અંદર આ સિઝનની અંદર 45 લાખ લગ્ન થવા જઈ રહ્યા છે. 45 લાખ લગ્ન. એ બધી વાતને મૂકીએ બાજુમાં અને હું આપણા સૌરાષ્ટ્ર, આપણું ગુજરાત અને આપણા કચ્છ ઉપર આવું કે તમને બધાને લગ્નમાં જવાનું હોય. મને એવું સમાચાર છે કે સ્વામીજી 30 તારીખે સૌથી વધુ લગ્ન હતા. મેં તો હાસ 30 તારીખે બધા ગયા એટલે 1 થી 7 શાંતિ છે કે નહીં હો સ્વામીજી. 4 ને 5 તારીખે આવતીકાલે ને પછી ઘણા બધા લગ્ન છે. આમાંથી કેટલા લગ્નમાં જવાનું 4 ને 5 તારીખે? હાથુજા કરો તો ઓહો ઘણા બધા છે. 4 હવે જે લગ્ન હોય, લગ્નમાં મને કહેજો કે લગ્નનો જમણવાર હોય એ જમણવાર મોટે ભાગે સાંજના ભાગમાં હોય. મોસ્ટ પ્રોબેબલી બપોરના હોય, સાંજના વધારે હોય. પછી સાંજના ભોજનનો સમય શું હોય? રાતના ડિનરનો ટાઈમ તો કે 7:30-8 વાગે, લગભગ 8, 8:30 શરૂ થાય અને 9, 9:30 વાગે પીક ઉપર હોય. બધા લોકો 9 વાગે આવે, પોતાનું બધું 9, 9:30, 10 વાગે આવે અને 10 વાગે તમે ભોજનમાં એ લગ્નનો આમંત્રણથી જમવા જાઓ. સૌથી પહેલો નિયમ છે કે ભોજન એ યજ્ઞ છે. જો હવે સામે થોડી કડવી વાત કરે છે પણ સારી ભાષામાં, ભોજન એ યજ્ઞ છે આપણા માટે. જે લોકો મારી સાથે ભોજન કરતા ખબર હશે કે ભોજન કરતા પહેલા હાથમાં હું પાણી લઉં છું. બ્રહ્માર્પણમ બ્રહ્મ વિહિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના મંત્ર બોલું અને પાણી પી જાઓ. કારણ કે યજ્ઞ છે આ.
અને એ યજ્ઞની આહુતિ ભોજનની ક્યાં તમે આહુતિ આપો છો? તમારા પેટમાં. એમાંય જઠરાગ્નિ છે, એમાંય ભગવાન બેઠા છે. 15મા અધ્યાયમાં ભગવાન કહે કે જઠરાગ્નિ બનીને હું ભોજનને પચાવું છું. પચામ્યાનમ, હું ભોજનને પચાવું છું. એ ભગવાન ભોજન કરે છે. એટલે યજ્ઞ છે એ તમે બુફે ડિનર, એમાં લાઈનમાં બધા ઉભા રહ્યું. કરોડપતિ હોય, લાખોપતિ હોય, કેટલા બધા હોય, એ બધા હાથમાં પ્લેટ પકડીને લાઈનમાં ઊભા હોય, બૂટ અને ચંપલ પહેરીને એજ્યુકેટેડ અને બેસ્ટ વ્યક્તિ થઈને ઊભા હોય. જગતને જીતેલા લોકો લાઈનમાં ઊભા હોય અને 9:30-10 વાગે જાય લાઈનમાંથી. ત્યારે એ ભોજન સમારોહમાં આઈટમ કેટલી હોય? પૂછું, મૂકો બાજુમાં. ભોજનની થાળી હોય એ કેટલાની હોય? ખાસ કરીને લગ્નમાં. બોમ્બેમાં બેન જ્યોતિબેન કેટલાની હોય? 2000. સાંભળો શબ્દ. 200, 300, 400, 500, 2000 રૂપિયાની એક થાળી. અને કમસે કમ 1000 માણસો જમવા આવે. કેટલા થાય? 2000 ની એક થાળી. કોઈ કોમર્સ વાળો છે? 1000 રૂપિયાનો કેટલો ખર્ચો થાય? કેટલા? 30 લાખ, 20 લાખ. 20 લાખનો ખર્ચો થાય એ ભોજનમાં. અને તમે થાળી પકડો, એમાં આઈટમ હોય 15 થી 20. તમે જોઈ જોઈને થાકી જાઓ. આ ખાવ કે આ ખાવ, આ ખાવ કે આ ખાવ. અંતે નિર્ણય ન થાય. જે હાથમાં આવે એ ખાવ. ચપ્પલ પહેરીને ઊભા ઊભા તમે રાતના 10 વાગે દબાવે જાઓ. સ્વાસ્થ્યનો નિયમ છે સાંજના 6:30-7 પછી, સૂર્યાસ્ત પછી ભોજન ન કરાય. કોઈએ તમને આવું કડક ભાષામાં કીધું નથી, પણ મને ઈચ્છા છે કે હું તમને કહું, કારણ કે મેં પ્રયોગ કર્યો છે અને કર્યા પછી હું તમારી સામે આવું છું. ઓકેશનલી ક્યારેક પ્રસંગમાં તમારું મોડું થાય એનો વાંધો નથી, પણ તમારું જે રૂટીન છે એની અંદર કમસે કમ એક નિયમ રાખજો કે તમારું ભોજન જેટલું વહેલું થઈ જાય એટલું સારું. બીજું, એ ભોજન તમારું સીધું સાદું હોવું જોઈએ. પણ જો તમે મિષ્ટાન ખાઓ, જો તમે તળેલું ખાઓ, જો તમે વારંવાર ખાઓ, તો રાતના તમે મોડું ભોજન કરો. 10-11 વાગે 10 વાગે ભોજન કરો અને 11:30-12 વાગે ઘરર સુઈ જાઓ. નિયમ શું છે? તમારું શરીરમાં જ્યારે આંખ બંધ કરો ને, એટલે પ્રકૃતિએ બનાવેલા શરીરનો નિયમ છે કે એની બધી જ સિસ્ટમ સ્વિચ ઓફ થઈ જાય. તો ડાયજેશન જે કરવાનું હોય એ બંધ થઈ જાય. તો પચ્યા વગરનો, પકવા થયા વગરનો ખોરાક જે પેટમાં તમારો છે એ તમને શક્તિ ના આપે, રોગ આપે. પેલાના સમયમાં આટલા રોગ નહોતા. સાંજના 6:30-7 વાગે વાળું કરે. અમારા માધાપરમાં 8:30 બધું બંધ થઈ જાય. સવારના 4:30 વાગે મંદિરની ઝાલર વાગે અને ભગવાનની આરતી ગવાતી હોય. એ દિવસો હતા આપણા, જે સૌથી વધુ શ્રેષ્ઠ અને સારું શારીરિક સ્વાસ્થ્ય હતું. અને આજે ભોજન જે આપણે કરીએ છીએ, એટલે તમે જે ખાઓ છો ને, જે બનાવનાર એમ છે કે વધુ ને વધુ સારામાં સારું ટેસ્ટી બનાવો, એ તમારી ભાવના છે. પણ ખાનાર વ્યક્તિ ખાય અને શરદી ને તાવ ને ઉધરસ ને ધડાધડ, અને ડોક્ટરોના ખિસ્સા ભરાય. કોઈ ડોક્ટર હોય તો જરા ખોટું ન લગાડજો. મારે તમારો ધંધો બેસાડવો જ છે. બે ધંધાની સામે હું પડ્યો છું. એક ડોક્ટરનો ધંધો બેસાડવો છે અને મારે બધા જ વૃદ્ધાશ્રમો બંધ કરવા છે. આ બે હાથમાં હું લેવાનો છું. બધી તૈયારી કરી લીધી છે એની સામે લડવાની. એક સ્વામીજી પડવાના છે મેદાનમાં, જ્યાં ડોક્ટરો બધા બિચારા થઈ જાય, એની પાસે કોઈ રોગીઓ ના આવે. અને વૃદ્ધાશ્રમમાં કોઈ માતા પિતાએ જે બાળકોને 20-20, 25-25, 30-30 વર્ષ ઉછેર્યા હોય, એ બાળકો નિષ્ઠુર થઈને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય, એનો સંકલ્પ લેવા જઈ રહ્યો છું. આઈ વિલ ડુ માય જોબ. તમને ખબર હશે કે સંન્યાસી, જેમ અનિલભાઈ કીધું કે અમારો એક ભગવા વસ્ત્ર પહેરેલો વ્યક્તિ, અમારા યોગીજી,
એ જો રાજનીતિમાં જાય ને તો ત્યાં સાફ સફાઈ કરે. એમ અમે જ્યાં જાય ને ત્યાં સાફ સફાઈ એ અમારો સ્વધર્મ છે. એના માટે તો અમે સંસારની વચ્ચે જીવવા માટે અહીંયા આવ્યા છીએ. તો ધ્યાન રાખજો, આ અર્જુનનો જે પ્રશ્ન છે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એ સ્થિત પ્રજ્ઞ હોય, જેની બુદ્ધિ સ્થિર હોય, જેની બુદ્ધિમાં જ્ઞાન સ્થિર હોય, એવા વ્યક્તિમાં રહેલી જે જીભ છે, એનું કર્મેન્દ્રિય હોય કે જ્ઞાનેન્દ્રિય હોય, એ કેવી રીતે વર્તન કરે. એને ગમે એવું ખાય કે જે ખાવા જેવું હોય એ ખાય. માતા પિતાઓને કહું, તમારા છોકરાઓને તમારા હાથે ઝેર આપજો નહીં. ડોન્ટ ગીવ પોઈઝન ટુ યોર ચિલ્ડ્રન. આ તમે જે પેકેજની અંદર, અમારે એક બેન છે રુજુતા દિવાકર કરીને એક બેન છે, બોમ્બે વાળા ડાયટિશિયન છે, એનું બહુ વાક્ય મને ગમ્યું, પેકેજ ખુલા પેટ ફૂલા. પેકેજ ખુલા પેટ ફૂલા. જે પણ પેકેટની અંદર આવે એ હંમેશા શંકાના સ્થાનથી દૂર ન હોય. એ દૂધ હોય કે એ તમારા ઓલા બધા કુરકુરે હોય, પ્લાસ્ટિકના બનેલા કુરકુરે તમે તમારા છોકરાઓને ખવડાવો, કોઈક દી કુરકુરેને અગ્નિમાં તપાવજો, ખબર પડશે એમાં કેવું પ્લાસ્ટિક છે. માતા પિતાને ખાસ મારું આ સૂચન છે કે છોકરાઓ, ઇવન બિસ્કિટ પેકેજની અંદર હોય, લાંબો સમય સુધી જે બગડે નહીં ને એ તમને બગાડે ને બગાડે. તે નેચરલ હોય, કાજુ હોય, પિસ્તા હોય, બદામ હોય, તમારા ફ્રૂટ હોય, તમારા ઔષધિ હોય, લીલા પાંદડાનો જ્યુસ તમે પીતા હો, તો એ કદી ના બગાડે તમને, કારણ કે પ્રકૃતિમાંથી સીધું તમારા સુધી પહોંચે છે. પણ તમે જ્યારે એને પ્રોસેસમાં લઈ જાઓ છો ને, ત્યારે બધું બગડવાનું શરૂ થાય છે. એટલે જીભ ઉપરનો સંયમ બે રીતનો. એક છે તમારા બોલવા ઉપર સંયમ, કારણ કે તમે બોલશો ને પછી તમે કાંઈ નહીં કરી શકો. બાણ એકવાર છૂટી ગયું, એ છૂટી ગયું, પાછું ના આવે. તો શું કરવાનું? છોડતા પહેલા 100 વખત નહીં, 1000 વખત વિચાર કરો. અને તમને નવી વસ્તુ કહી દઉં, તમને ખબર નથી આ વસ્તુની, કહી દઉં. તમને ખબર છે કે બોલતા પહેલા વિચાર થઈ શકે? તમે શબ્દો બોલો તો એ સ્કેનિંગ થઈને જ બહાર આવે એવી સિસ્ટમ ભગવાને તમને આપી છે. કોઈને ખબર છે? ચોઈસ, પસંદગી છે ને, એ અમારા ગુરુજી કહેતા, મારા પૂજ્ય સ્વામીજી, મારા ગુરુજી જેની સાથે હું આટલા વર્ષ રહ્યો, અને એની ચરણની સેવા કરવાનો એક બહુ અહેતુકી કૃપા ભગવાને મારા ઉપર કરી કે મારા જે ગુરુજી હતા ને, એની ચરણ પાદુકાનું સેવા કરવાનો લાભ મને 5 વર્ષ સુધી મળ્યો છે. અને એ ગુરુ સેવાનું ફળ અત્યારે હું જોઉં છું મારા જીવનમાં. તો એ સ્વામીજી મને કહેતા કે વાઇલ આઈ એમ ટોકિંગ, હું જ્યારે બોલતો હોઉં ને એ સમય પણ વિચારતો હોઉં કે આ શબ્દ બોલવા જેવો છે કે નહીં, આના કરતાં બીજો કોઈ શબ્દ છે, આના કરતાં ત્રીજો કોઈ શબ્દ છે, આ શબ્દ બોલીશ તો શું ઇમ્પેક્ટ થશે, આ કોમ્યુનિકેશન થશે કે નહીં, આ શબ્દોનો મિસગાઈડ કરે એવો કોઈ અર્થ છે તો મને ખબર છે તો હું શબ્દ બદલાવી નાખું. આ પસંદગી મારી પાસે છે. સ્વામીજી કીધું કે મેં આ પ્રેક્ટિસ કરી છે વર્ષો સુધી, અને પછી સ્વામીજીના મોઢામાંથી જે શબ્દ આવે તમે સીધા એને લખીને બુકના રૂપમાં છાપી શકો. આ તમારી પાસે પસંદગી છે. શબ્દની પસંદગી કરતા શીખો, કેમ કે મને ચિંતા તમારી નથી. મને ચિંતા તમારી નથી, તમારા ખોળામાં બેઠેલા તમારા પૌત્રોની ચિંતા છે કે તમારી જેમ ઈ એક ગાળ બોલશે. ન બોલાય, ન બોલાય. તમને ટેવ છે, પણ તમને ખબર છે તમારું પ્રિય, તમારું સંતાન, તમારું જેને કહે ને વ્યાજ, એની ચિંતા કરતા સ્વામીજી કહે છે બોલવા ઉપરનો નિયંત્રણનો ક્લાસ તમે શરૂ કરી દો. બોલતા પહેલા પ્રેક્ટિસ પાડો, કેમ કે તમે કોઈને શીખડાવતા નથી. અમુક છોકરાઓ હોય ને એ જોઈને શીખી જાય છે. અમારા સુબોધ મને ક્યારે મને કહે કે સ્વામીજી આસપાસમાં નાના છોકરાઓ છે બધા ગાળ બોલે છે, એને ખબર જ નથી કે આ શબ્દોનો શું અર્થ થાય.
કારણ કે તમે જે શબ્દો બોલો ને એનો ઇમ્પેક્ટ થાય. આ સ્વામીજી જે શબ્દો બોલે છે એનો ઇમ્પેક્ટ તમારા ઉપર થાય છે કે નહીં? થાય છે. હું આ 6:45 વાગ્યાનું બોલું છું, 8:05. વિચાર કરો, આ 1 કલાક ઉપર 1 કલાક ને 10 મિનિટ થઈ, તો તમારા મન ઉપર પોઝિટિવ અસર થઈ છે કે નહીં? મને કહી દો. થઈ છે. કારણ કે શબ્દ આવે છે એ ભાવમાંથી આવે છે. તો તમે જે શબ્દ બોલો, તમારા દીકરાનું નામ રાવણ રાખી બતાવો. હાલો, રાવણ બેટા ક્યાં ગયો? તો કે સીતાને ગોતવા ગયો છે. ન રખાય. તમે જે બોલો છો એ તમારા સંસ્કાર, તમારા વિચારો, તમારું વ્યક્તિત્વ છે, આખી પર્સનાલિટી બોલવાથી બદલે. એટલે કહું છું કે આ યુવાનોને મારી સામે બેસાડો, એને શીખવાડો કે તમે જે બોલો છો એવા તમે થઈ જશો. બી કેરફુલ. અમુક શબ્દને, એક શબ્દ છે ને કે ઇમ્પોસિબલ શબ્દ મારી ડિક્શનરીમાં છે જ નહીં. આવું કોણ બોલ્યું હતું શ્યામ? કોઈકનું છે શબ્દ, આવું વાક્ય છે. નેપોલિયન. હા, નેપોલિયન બોલ્યો તો કે ઇમ્પોસિબલ શબ્દ મારી ડિક્શનરીમાં છે જ નહીં. એટલે છગન બોલ્યો તો ડિક્શનરી જોઈને લેવાય ને. એને કહેવાનો મતલબ છે કે હું ક્યારે ઇમ્પોસિબલ શબ્દ બોલતો નથી. કહેવાનો મતલબ છે કે આ ભાષા એ મેચ્યોર ને પક્વવતી કેવી રીતે બોલે, કેવી રીતે વાતચીત કરે, કેવું ભોજન કરે. અને સમાધિસ્થસ્ય કેશવ, એ સ્થિર બુદ્ધિ, સમાધિમાં સ્થિત પ્રજ્ઞા એવાનું વર્ણન શું હોઈ શકે? બતાવો મને. સ્થિતાધિ કિમ પ્રભાસે, તો જેની બુદ્ધિમાં જ્ઞાન સ્થિર થયું છે એ કેવી રીતે બેસે, કેવી રીતે ચાલે, કિમ આસેત, કિમ વ્રજેત, કિમ, એની ચર્ચાઓ પૂછે છે. સાચું કહો કે આનો જવાબ સાંભળવામાં તમારી જિજ્ઞાસા થઈ છે કે નહીં? તો એ જિજ્ઞાસાને પૂરી કરવા માટે તમારે આવતીકાલ ફરીથી આ જ્ઞાન યજ્ઞમાં આવવું પડશે. આવશો બધા? તો વાંધો નહીં. કારણ કે સ્વામીજીની ઈચ્છા આવે છે કે હું 7 દિવસ અહીંયા બેસું ને તમે ના આવો તો હું નિષ્ફળ થઈ જાઉં. તમે અહીંયા આવો, તમે અહીંયા બેસો તો સ્વામીજી સફળ. તો એ ચર્ચા અહીંયા અટકાવીએ છીએ. છેલ્લી 2-3 મિનિટ છે, કારણ કે હું સમયનું બહુ જ પાલન કરવાનો પ્રયત્ન દિલથી કરું છું. ક્યારેક ક્યારેક કોઈક એવા આકસ્મિક કારણોથી સમયનું પાલન ન થાય, પણ કારણ કે એમાં એવું છે કે આના પછી કંઈક પ્રોગ્રામ હોય, એના પછી એક પ્રોગ્રામ, જેમ કે અત્યારે આપણો આ પ્રોગ્રામ છે તો મારા પ્રવચન પછી આરતી છે, ભગવદ્ ગીતાની આરતી, એ કોઈ દી મિસ ન કરાય. જે પણ લોકો ભગવદ્ ગીતાની આરતી કરવા માટે ઊભા થશું ત્યારે ચપ્પલ બધા કાઢીને જ રાખશો, કે ભગવાનની આરતી છે. એ પછી રાષ્ટ્રગાન કરવાના છે અને એ પછી બધાએ ભોજન કરવાનું છે. કારણ કે ભોજન પ્રસાદ છે. કોઈ મને કહેતું હતું કે સ્વામીજી તમારે ત્યાં ભોજન કરીએ એટલે આ દીપકભાઈ ત્રિવેદી જે ભોજન બનાવે છે એ એટલું સારું, એટલું પણ બનાવે છે, બહુ જ સારું, પણ કદાચ એમાં મીઠાશ છે ને એ ગીતા જ્ઞાન યજ્ઞનો ભગવાનના પ્રસાદની મીઠાશ એની અંદર છે. મીઠાશ એટલે પવિત્રતા, કે વાહ આ ભોજન તમે ઘરે કરતા હોય પણ અહીંયા ખાય છીએ તો એમ લાગે છે કે વાહ શું એકદમ જરાય ભારરૂપ ન લાગે. તો એ બધું કરવું એટલે ટાઈમમાં કરવું હોય. પણ ગઈકાલે મેં કીધું હતું કે તમને કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો. તો શાંતિપાઠ કરીને 1-2 પ્રશ્ન મારી પાસે આવ્યા છે અને મારે તમને જે કહેવું છે ને તો એ પ્રશ્ન મારા મોબાઈલમાં છે. એટલે ચાલુ પ્રવચનો મારે મોબાઈલમાં એટલા માટે ખોલું છું કે પ્રશ્ન મારે જોઈ અને મને કોઈકે પૂછ્યા છે. અને મારે એટલા મિશનમાં જોડાયેલો છું અને 20 વર્ષની અધ્યાત્મ વિદ્યામાં જોડાયેલો છું. તો આ આદિ વ્યાધિ ઉપાધિ, શોક, મોહ, આસક્તિ, આ બધા દુઃખના બધા સ્વિચ બોર્ડ છે. એમાંથી મુક્ત થવાનું નામ મોક્ષ છે. મોક્ષનો મતલબ એવો છે કે તમારી ઈચ્છા અધૂરી રહી ગઈ અને શરીર છૂટી ગયું, એનું નામ મૃત્યુ. પણ તમારું શરીર હજી છે અને જીવતા શરીરમાં ઈચ્છાનો આગ્રહ છૂટી ગયો, એનું નામ મોક્ષ. મોક્ષ પ્રતિ આ મોક્ષ શાસ્ત્રનું નામ જ ભગવદ્ ગીતા છે. એટલે ભગવદ્ ગીતાનો આ 2 જવાબ તમને મળ્યા છે. અને બીજા ક્વેશ્ચન્સ જેને પણ હોય એ ક્વેશ્ચન્સ મોકલજો અને દરેકની ચર્ચા આપણે કરશું. એટલે એક્ઝેક્ટ સ્નેહલભાઈ 8 વાગે છે અને હું પણ મારા ટાઈમમાં જ મારું વક્તવ્ય પૂરું કરું છું. અને ભગવાનને પ્રાર્થના કરું કે અમે બધા નિષ્કામ ભાવથી આ જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે
અને તારી મુરલી વાગે છે, ભગવાનની આ વાંસળી વાગે છે. અમે બધા એમાં નિમિત્ત છીએ. તમને જે સંભળાય છે એ ભગવાનનું આ જ્ઞાન છે. અને ભગવાનને પ્રાર્થના કરું કે તમારું આ જ્ઞાન જ્યારે ભુજ પર વરસી રહ્યું છે, ટાઉન હોલમાં વરસી રહ્યું છે, તો બધા જ ભાઈઓ બહેનો આવે, એના વિઘ્નોને દૂર કરો અને બધા લોકો આ જ્ઞાન યજ્ઞનો લાભ લઈ શકે એવી પ્રાર્થના. ઓમ તત્સત. હા તૃપ્તિબેન, બસ હવે ક્લાસ થઈ ગયો છે પૂરો, તમે પૂર્ણાવતી હા કરી. હા ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે શાંતિ પાઠ કરીશું. આવતીકાલે ફરી સમયસર આપણે જોડાઈ જઈશું. ઓમ દ્યઃ શાંતિરંતરિક્ષભ્વં શાંતિઃ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગં શાંતિ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વાર્થેષુ શાંતિર્ભવતુ. થોડું થોડું